સમય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતના ઉન વિસ્તારમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટ સતત બીજા વર્ષે આ પહેલ કરી રહ્યું છે। ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું કે સંસ્થા ધર્મ, જાતિ અને નાત જાતના કોઈ ભેદભાવ વગર નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે। સમય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગયા રવિવારે સુરતના ઉન વિસ્તારમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે પણ રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો, જેમાં 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। શિબિરનો હેતુ રક્તની કમીને દૂર કરવાનો હતો। બપોરના 1 વાગ્યા સુધીમાં 100 યુનિટ રક્ત એકત્રિત થયું હતું, જ્યારે આ શિબિર માટે 200 યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું। ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા ધર્મ, જાતિ અને નાત જાતના કોઈ ભેદભાવ વગર નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે। સમાજના જરૂરિયાતમંદ વર્ગને મદદ પહોંચાડવી જ અમારું ધ્યેય છે। રક્તદાન શિબિરમાં સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને સામાજિક જવાબદારીનો પરિચય આપ્યો હતો। નમસ્કાર, મારું નામ નુરુદ્દીન એ શાહ મારી સાથે છે। સમય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આસિફભાઈ મલેક સાહેબ, અને બહુ સરસ ઉમદા કાર્ય અહીંયા થઈ રહ્યું છે। જે રક્તનો કોઈ જાતિ, ધર્મ, મજહબ નથી હોતું, પણ એ બધા માટે જરૂરી છે। અને એની ટાઈમ, એની સમય, કોઈ પણ સમયે આપણને એની જરૂરિયાત પડી શકે છે, કોઈ પણ શખ્સને, કોઈ પણ વ્યક્તિને, તો ત્યારે દોડવું ન પડે એટલા માટે અમારી આ જે સમય ચેરિટેબલ ટ્રસ્ટ ઉન સુરતની જે ટીમ છે, બહુ ઉત્સાહથી આ ઉમદા કાર્ય કરી રહ્યું છે। લગભગ છેલ્લા 1 મહિનાથી ઘરે ઘર જઈને લોકોને જાગૃત કરવાનું, લોકોને આહ્વાન કરવાનું કે આવો તમે અને રક્તદાન, મહાદાન ને સાર્થક કરો। અને આ સાર્થક કરવાનું કામ અહીંયા એ કરી રહ્યા છે। અને લગભગ આજે તમે જોઈ રહ્યા છો કે અત્યાર સુધી 100 યુનિટ જેટલું આપણે ટાર્ગેટ પર પહોંચી ગયા છે। અમારું આજનું ટાર્ગેટ છે 200 યુનિટ જેટલું થાય, કેમ કે ગયા વર્ષે બી આ બીજું વર્ષ છે આ મિત્રોનું બહુ સરસ કામ, અને ગયા વર્ષે બી 100 યુનિટ જેટલું કામ આ લોકોએ કર્યું હતું, અને આજે એનાથી ડબલ એટલે 200 યુનિટનું ટાર્ગેટ છે। અને ઇન્શાઅલ્લાહ ભગવાનનો આશીર્વાદ રહેશે તો અમે એ ટાર્ગેટ ચોક્કસ પૂર્ણ કરીશું। રક્તદાતાઓને એ જ કે ભાઈ આવો, રક્તદાન આ મહાદાન છે। બીજું બધું કામ તમે છોડો અને આ કામ કરો, કે ગમે ત્યારે આપણે આપણા પરિવારને, આપણા સમાજના લોકોને, આપણા દેશના લોકોને રક્તની જરૂર પડી શકે છે, અને ત્યારે દોડવું ન પડે એટલે આપણે પૂર્વ તૈયારી રૂપે આ આપણી પાસે સંગ્રહ કરીને રાખીએ। તો આવું સરસ આ કામ એ ચાલે છે। અને આ બધા જ રક્તદાતાઓનું, આ આયોજક મિત્રોનું હું આભાર વ્યક્ત કરું છું, એમને બિરદાવું છું। અને સાથે સાથે સાહેબ, આ ટીમની બીજી એક એ છે કે સમાજમાં જે કઈ દૂષણ છે, એવું વ્યસન, જે જુદા જુદા વ્યસન હોય તો વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ આ મિત્રો કરવા આગામી એનું આયોજન કરવા જઈ રહ્યા છે। એના માટે પણ આ તમામ મિત્રોને, આ આયોજકોને હું શુભેચ્છા આપું છું। જય હિન્દ।